અમદાવાદ 13 ઓગસ્ટ 2026 જ્યારે કોઈ ઉજવણી લોકોને આનંદ આપી શકે છે અને સાથે સાથે બીજાઓના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન પણ લાવી શકે છે, ત્યારે તે એક ઘટના કરતાં ઘણું વધારે બની જાય છે. આ વિચાર સોશિયલ એડિટ દ્વારા જીવંત થાય છે, જે અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 દ્વારા આયોજિત ચેરિટી હાઉસી કમ પ્રદર્શન છે, જે લેડીઝ સર્કલ ઇન્ડિયાનો એક ભાગ છે. આ વર્ષે ચેરપર્સન બિનોલી કાપડિયાના નેતૃત્વમાં અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 અર્થપૂર્ણ અને ટકાઉ પહેલ દ્વારા સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સાથે જોડાયેલ લેડીઝ સર્કલ ઇન્ડિયા સમગ્ર દેશમાં સમુદાય વિકાસ અને સામાજિક કલ્યાણ તરફ કામ કરે છે. અમદાવાદ સર્કલ આ વિશાળ રાષ્ટ્રવ્યાપી ચળવળનો એક ભાગ છે. સર્કલ બિનોલી કાપડિયા છે અને હું અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલની ચેરપર્સન છું આ યર માટે. અને અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 એસોસિએટેડ છે લેડીઝ સર્કલ ઇન્ડિયાથી, જેની હેડ ઓફિસ છે ચેન્નઈમાં, અને ઓવરઓલ આખા ઇન્ડિયામાં મોર દેન 1900 સર્કલ્સ છે. તો આજે આપણે આખું ઓર્ગેનાઇઝેશન કર્યું છે. એમાં વી હેવ 17 સ્ટોલ્સ, અને જેટલા બી સ્ટોલ ઓનર્સ છે એ બધા સ્મોલ બેકર્સથી લઈને સ્મોલ બિઝનેસ ઓનર્સ છે, જે લોકો ઘરેથી કરતા હોય કે નાની શોપ્સ હોય એવી રીતે છે. અને આખા દિવસનો પ્રોગ્રામ છે. સવારથી જે સ્ટોલ સ્ટાર્ટ થયા છે એ હવે 2 વાગે હોલ્ટ પર જશે, જે 2 થી 5 આપણે હાઉઝીનો એક ઇવેન્ટ રાખીએ છીએ, અને એ પછી પાછું આ સ્ટોલ્સ ઓપન થઈ જશે. આ જે સ્ટોલ્સ આખું કરીએ છીએ અને જે આખી હાઉઝી ઇવેન્ટ કરી છે આખા દિવસની, એનો મેઇન મોટિવ એ છે કે આપણે આમાંથી જે પૈસા ભેગા થાય છે એ બધા યુઝ કરીએ છીએ અંડર પ્રિવિલેજ કિડ્સ માટે. આપણે હાલમાં જ હીરાપુર સ્કૂલમાં પીએનજીની સાથે મળી CSR ઇવેન્ટ કર્યું છે. એ લોકોનો પ્લાન પ્રોજેક્ટ છે, અને ત્યાં આપણે 4 ક્લાસરૂમનું ઇનોગ્રેશન કર્યું છે અલોંગ વિથ અ સ્માર્ટ ક્લાસરૂમ, અને ત્યાં બી આપણે છોકરાઓને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે. વિધિ શાહ છે અને હું કોન્ટેન્ટ ક્રિએટર છું. આજના ઇવેન્ટમાં આવીને મને બહુ જ સારું લાગ્યું, કારણ કે આની પહેલાં અમે લોકો આવી રીતનું જ્યાં રૂપિયા જે બી એક્ઝિબિશનના અને સ્પોન્સરશિપના ભેગા થતા હોય છે, એ કોઈ અંડર પ્રિવિલેજ વ્યક્તિને કે બાળકોને જતા હોય ને એવી કોઈ ઇવેન્ટમાં આની પહેલાં ગયા નથી. તો આજે મને ખરેખર બહુ જ સારું લાગ્યું, અને મને બી એક પ્રેરણા મળી છે અહીંયાથી કે આવું કંઈક અમારા કોન્ટેન્ટ ક્રિએટર્સ બધાએ ભેગા થઈને આવું કંઈક કરવું જોઈએ. જે પણ મહિલા અત્યારે આ જોઈ રહી છે વિડીયો મારો, એમને હું એવું કહીશ કે તમને કોઈ પણ કાર્ય કરવાનું મન થઈ રહ્યું છે કે લાઈક તમારે બહાર તમે જઈને કમાઈ નથી શકતા, તમે ઘરે બેસીને તમારે કમાવું છે, તો તમે એક નાનકડું સ્ટેપ લો. તમે 5,000 રૂપિયાથી શરૂ કરો. કોઈ બી પ્રોડક્ટ છે તમે બજારમાંથી લાવીને, હોલસેલ માર્કેટમાંથી લાવીને પછી એને વેચવાની શરૂઆત કરો, પણ કરો. અને એક નાનું પેજ બનાવવાનું હોય છે ઇન્સ્ટાગ્રામ પર, અને આજકાલ તો ઇન્સ્ટાગ્રામ થ્રુ ઘણી બધી વસ્તુ વેચાઈ રહી છે.